ગૂગલ મહારાજની દયા જુઓ. હું ત્રંબાથી વડાડી આવ્યો હતો ને, વડાડીથી મેં કીધું મારે લોઠડા કામ હતું, એટલે હું મારે લોઠડા જવું હતું. એટલે મેં ગૂગલ મહારાજને કીધું કે ભાઈ વડાડીથી લોઠડા જવું હોય તો કયો રોડ લાગે. આપણે સર્ચ માર્યું, નહોતી ખબર એટલે. તો ગૂગલ મહારાજ એક મસ્તીનો રસ્તો બતાવ્યો. હવે વડાડીથી બારો નીકળતો હતો ને, ત્યાં સુધી તો વાંધો ન આવ્યો. મેં કીધું ઠેક હાલો કાસો રસ્તો હોય છે કે ડામર નહીં હોય, પતી ગયો હોય છે એમ. જેમ આ બાજુ આવતો ગયો લોકેશન ઉપર એમ હવે તો એવું લાગે છે કે આ મને લોઠડા જ લઈ જાય છે કે આ ગૈરમાં ક્યાંક વાડીએ જતા હોય ને વીડીમાં આવ્યા હોય ને નહેરમાં, એવી નહેર છે જોવું હોય તો. આમ જો 3 થી 4 કિલોમીટરથી હું આવી લઉં છું, હજી મને કોઈ હમુય નથી મળ્યું ને મારી મોયરે કોઈ નથી થયું. અહીંયા અટાણ ઊભો છું ને તો ક્યાંય કોઈ માણાનો અવાજ નથી આવતો. જો કે ખેતર છે, આરિયા ઘઉં ઊભા છે અહીંયા, પણ આ રસ્તો જોવો. એટલે કંઈક ગૂગલ મહારાજ આપણા છે ને એ બહુ આશીર્વાદ દઈ દે આપણને, એવા રસ્તે કડે ચડાવે કદના. તમને ગૂગલ મહારાજે આવા આશીર્વાદ આપ્યા હોય, આવા રોડમાં ક્યાંય તમે હલવાણા હોય ને તો જરીક કોમેન્ટ કહેજો, એટલે ખ્યાલ આવે કે કી ગામના રસ્તામાં ગૂગલ મહારાજ આવું ખોટું બોલે છે એમ.